નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ખેતર ભાડે રાખી આઈઓસીની પાઇપલાઇનમાં કાણાપાડી ક્રૂડ ઓઇલની ચોરી કરનારા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ। વરાછાના ઘનશ્યામનગરમાં જર્જરિત ઇમારતનું સ્લેબ ધરાશાયી થતા મચી નાસભાગ। વરાછામાં વધુ એક સિટી બસનો ચાલક સિટી બસ શરૂ મૂકી આરામ ફરમાવતો ઝડપાયો। રોકડા અને ગૂગલ પે થી 29 લાખ લઈ છેતરપિંડી આચરનાર વોન્ટેડ 3 આરોપી 1 વર્ષ ઝડપાયા। અડાજણમાં પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી અશ્રુભીની આંખે દીકરીએ બોર્ડની પરીક્ષા આપી। ડીજીવીસીએલનો 1 લાખનો પગારદાર ડેપ્યુટી ઇજનેર વીજ જોડાણના દંડ ન ભરવા 5,000 લેતા ઝડપાયો। ગુજરાત રાજ્યમાં રાજસ્થાનમાં ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપલાઇનમાં પંચર કરી કરોડોના ક્રૂડ ઓઇલની ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા છે। ચોરી કરવા માટે કુખ્યાત આરોપીઓ ખતરનાક મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા। ખેતર કે અવારું જગ્યાએ મળેલી પાઇપલાઇનમાં આરોપી ઊંડો ખાડો ખોદતા હતા, ત્યારબાદ લાઇનમાં વેલ્ડિંગ જેવા સાધનો વડે પંચર પાડીને ટેન્કરમાં ક્રૂડ ઓઇલ ભરી લેતા હતા, જેથી કંપનીની સર્વેલન્સ ટીમને જાણ થતી ન હતી। ત્યારે આરોપીઓ સુરતના આગમન થયાની જાણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને થતાં પકડી પાડ્યા હતા। આરોપીઓ લગભગ 15થી વધુ જગ્યાએ આઈઓસીની લાઇનમાંથી ઓઇલ ચોરી કર્યા હોવાની માહિતી મળી છે। મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યના અલગ અલગ 15થી વધુ જગ્યાએ ઇન્ડિયન ઓઇલ્સની લાઇનમાં પંચર કરી કરોડોની કિંમતનું ઓઇલ ચોરીના ગુનાઓમાં પકડાયેલ પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતલાલ વાઘેલાની બાતમીને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે। આરોપી અગાઉ ગુજરાત, રાજસ્થાન, સુરેન્દ્રનગર, લખતર, પાટણ, સિદ્ધપુર, બાલાસિનોર, મહેસાણા, કડી, અમદાવાદ, દાહોદ અને વ્યારા સહિત 15 જગ્યાએ અંદાજિત 20 કરોડનું ઓઇલ ચોરી કર્યું છે। આરોપી પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતલાલ વાઘેલા પોતાના સાગરીત સમીર ખાન, આદિલ ખાન ખોખર અને અન્ય શખ્સ સાથે આઈઓસીની ક્રૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરવાનો ગુનાનો માહેર છે। પૂછપરછમાં આરોપીએ કહ્યું હતું કે તેને મહેસાણાના રાંતેજ ગામમાં રોડ કિનારે આવેલ ખેતરમાંથી પસાર થતી આઈઓસી ક્રૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડતો હતો, ત્યારબાદ પોતાના સાગરીતો સાથે ઓઇલ ચોરી કરતો હતો। રાત્રિના સમયે ક્રૂડ ઓઇલ ચોરી કરી ટેન્કરમાં ભરી પોતાના સાગરીતો સાથે સગવેગે કરતો હતો। અગાઉ પણ પોતાની ગેંગના સાગરીતો સાથે રાજસ્થાન જિલ્લામાં સેંદડા પાસે રામગઢ સેંદા ખાતે આ જ રીતે ખેતરમાંથી પંચર પાડી આઈઓસીની ક્રૂડ ઓઇલ ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ કરી ક્રૂડ ઓઇલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગરમાં જર્જરિત ઇમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો, જેથી આસપાસના વિસ્તારોનો નાસભાગ મચી જવા પામી હતી। સ્લેબ ધરાશાયી થયો એ વખતે નીચે ઉભેલી લારી પર મલબો પડ્યો હતો, જેથી લારીનો કૂદકો વળી ગયો હતો। સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ સર્જાઈ નહોતી, જેથી લોકોને હાશકારાની લાગણી વ્યક્ત થઈ હતી। વરાછા ઘનશ્યામનગરના રહેણાંકની જગ્યાએ મોટી સંખ્યામાં કોમર્શિયલ કારખાના અને ગોડાઉન બની ગયા છે। વળી વર્ષો જૂની સોસાયટી હોવાથી બાંધકામ નબળા પડી ગયા છે। જોકે પાલિકા દ્વારા આ પ્રકારની ઇમારતને નોટિસ આપવામાં આવી હોય છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનું સામે આવ્યું છે। લાપરવાહીને લઈને આ પ્રકારની ઘટના કોઈનો ભોગ ન લે તે અગાઉ જ બાંધકામ ઉતારી લેવામાં આવે તે જરૂરી બન્યું છે। બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયા બાદ કાટમાળ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ આ વિસ્તારમાં જર્જરિત ઇમારતોને લઈ લોકોનો ભયનો માહોલ પેદા થયો છે। આ પ્રકારની ઇમારતો ઉતારી લેવા પણ માંગ કરવામાં આવી રહી છે। સુરત મનપા સિટી બસ અને બીઆરટીએસ બસને લઈ કંઈક ને કંઈક વિવાદો સામે આવતા રહે છે। બીઆરટીએસ બસ અને સિટી બસના ડ્રાઈવરો જે રીતે બસ હંકારે છે અને તેને લઈને પ્રશ્નો ઊભા થતા રહે છે, ત્યારે સિટી બસના ડ્રાઈવરની બેદરકારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। બસ ચાલુ રાખીને ડ્રાઈવર ઘસઘસાટ સૂઈ જતા મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યો છે। સુરત પાલિકા સંચાલિત સિટી બસ દ્વારા GJ005 BJ 2879 વેડ રોડ ગુરુકુળ પાસે ચાલુ રાખી કલાકો સુધી સૂઈ રહે છે। બસનું ડીઝલ બળતું રહે છે
ડ્રાઈવરને જાણે કોઈનો ડર ન હોય તે રીતે બસમાં સૂતો દેખાય છે. અગાઉ પણ આ પ્રકારનો વિડીયો સામે આવ્યો હતો. સિટી બસનો ડ્રાઈવર રોડની સાઈડમાં ઉપર બસ ઊભી રાખી સૂતો હોવાનું એક જાગૃત નાગરિકે ધ્યાને આવ્યું હતું. તેણે ડ્રાઈવરનો સૂતો વિડીયો લીધો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિટી બસ ચાલક બસ ચાલુ રાખીને બસમાં સૂઈ ગયો છે. આવું કરવા પાછળનું કારણ તો સમજાતું નથી, પરંતુ જે રૂટ ઉપર બસ દોડતી હોય છે તે બસમાં રૂટ ઉપરના મુસાફરોને ભારે હાલાકી સહન કરવી પડતી હોય છે. સિટી બસના કોઓર્ડિનેટરે જણાવ્યું કે વેડરોડ વિસ્તારમાં વાયરલ થયેલો વિડીયો અમારા સુધી પહોંચ્યો છે. તાત્કાલિક અસરથી ઓપરેટરને જાણ કરવામાં આવી છે અને તે ડ્રાઈવરનો સંપર્ક કરી તેની સામે ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવી રહ્યા છે. અત્યારે મળેલા પુરાવાના આધારે તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીને આણંદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા બેંકના ખાતા તેમજ ગૂગલ પે મારફતે 29 લાખથી વધુની રકમની છેતરપિંડી કરવામાં આરોપ છે. લોકસભાની ચૂંટણી અગાઉ નાસ્તા પડતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે. ત્યારે બાતમીના આધારે આણંદ વિદ્યાનગર ખાતેથી કૈલાસબેન અશોકભાઈ ગોઠિયા અને અશોક બાલુ ગોઠિયા, સંદીપ મહેન્દ્ર ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી એકબીજાની મદદગારીથી પૂર્વાજિત કાવતરું રચ્યું હતું. ગત તારીખ 1 જાન્યુઆરી 2022 થી 27 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભરૂચ મધુ અમરેલિયા સત્યમ ગ્રુપ નામની કંપની ઊભી કરી તે સ્કીમમાં નાણાંનું રોકાણ કરાવતો હતો. 15 દિવસ બાદ સારા વળતર સાથે નાણાં ચૂકવી આપવાની લોભામણી વાતો કરી આરોપી પોતાના બેંક અને પર્સનલ ખાતામાં રોકડ તેમજ ગૂગલ પેથી રૂપિયા 29 લાખ લઈ ગુનો આચરી સુરત છોડી નાસી ગયા હતા. આરોપીઓ આણંદના ભાડાનું મકાન રાખી રહેતા હતા, જેને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન સુરતમાં એક વિદ્યાર્થીની સાથે કરુણ ઘટના સર્જાઈ હોવા છતાં વિદ્યાર્થી પરીક્ષા આપવા પહોંચતા સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ વિદ્યાર્થીને પિતાનું રાત્રે અવસાન થયું હતું. સવારે અંતિમ વિધિ પૂર્ણ કરી પિતાનું સપનું પૂરું કરવા માટે દીકરી ધોરણ 10ની પરીક્ષા આપવા પહોંચી હતી. તેનો ભાઈ પણ હાલ ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો છે. સુરત રાજાના વિસ્તારમાં પ્રકાશ કદમ પરિવાર સાથે રહેતા હતા. તેઓની પુત્રી કશિશ અને પુત્ર હાલ અભ્યાસ કરી રહ્યા છે અને કશિશની ધોરણ 10ની હાલમાં પરીક્ષા ચાલી રહી છે. પરંતુ ગત રાત્રે કશિશના પિતા પ્રકાશભાઈનું અવસાન થયું હતું. ઘરમાં પિતાના અવસાન થયા બાદ શોકનો માહોલ હતો, ગમગીન માહોલ હતો. દીકરીએ પિતાને ગુમાવવાના દુઃખમાં હતી, પરંતુ પિતાનું સપનું પૂર્ણ કરવા દીકરીએ હિંમત રાખી અને સવારે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પ્રકાશભાઈ બેંકમાં નોકરી કરતા હતા. વિદ્યાર્થીની કશિશને જણાવ્યું હતું કે પપ્પાને ચાલવામાં અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ હતી અને ગત રાત્રે 11 વાગે વધારે તબિયત બગડી હતી. તેઓનું અવસાન થયું હતું. પપ્પા હંમેશા કહેતા હતા કે મોટા થઈને સારા માણસ બનજો અને ખૂબ મહેનત કરજો. જેથી હિંમત રાખીને સવારે પરીક્ષા આપી છે. પેપર પણ સારું ગયું છે. પપ્પાનું ક્યારેય કંઈ બનવા માટે દબાણ ન હતું. તે હંમેશા કહેતા હતા કે સારા વ્યક્તિ બનજો. આજે પરીક્ષા આપતા હું મારા પપ્પાને ખૂબ જ મિસ કરતી હતી. આગળનું ભવિષ્ય બનાવવા માટે મેં સારા માણસ બનવાનું અને પપ્પાનું સપનું પૂરું કરવા માટે આજની પરીક્ષા આપી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની સબ ડિવિઝનમાં ફરજ બજાવતો 1.1 લાખનો માસિક પગારદાર ડેપ્યુટી ઇજનેર 5,000ની લાંચમાં એસીબીના છટકામાં ઝડપાયો છે. વળી એસીબી સ્ટાફે લાંચિયા ડેપ્યુટી ઇજનેરને ચાલુ ડ્યુટી ઓફિસમાંથી રંગે હાથ ઝડપી પાડ્યો છે. જ્યારે તેને એસીબીની ટ્રેપ હોવાની ખબર પડી ત્યારે તબિયત સારી નથી એવા બહાના કાઢી છટકવાની કોશિશ કરી હતી. એસીબીએ કોસાડ સબ ડિવિઝનલ ડેપ્યુટી ઇજનેર ચેતન ડાયાભાઈ રાણાની સામે ગુનો નોંધી વધુ ધરપકડ કરી કાર્યવાહી કરી છે. અમરોલી કોસાડમાં કોન્ટ્રાક્ટર રૂમો બનાવવાનું કામ રાખ્યું હતું. તે જગ્યા પર વીજ કનેક્શન ન હોવાથી કોમન મીટરમાંથી હંગામી વીજ પુરવઠો લઈ કામ કરતા હતા. ડેપ્યુટી ઇજનેરને તોડ કરવા રેડ પાડી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને કોન્ટ્રાક્ટરને નવું વીજ કનેક્શન મેળવવા અરજી કરી હતી. ગેરકાયદે વીજ કનેક્શન બંધ કરાવી દંડ સહિતની કાર્યવાહી ન કરવા અને નવું વીજ કનેક્શન ઝડપથી આપવા ડેપ્યુટી ઇજનેરે રૂપિયા માંગ્યા હતા. વધુમાં લાંચિયા કર્મીએ અમરોલી કોસાડ ગામે કોન્ટ્રાક્ટર પાસેથી પહેલા 10,000ની લાંચ માંગી હતી. પછી રકજત બાદ 5,000 આપવાનું નક્કી થયું હતું. ડીજીવીસીએલમાં લાંચો કર્મી વર્ષ 2011થી નોકરી પર લાગ્યો હતો અને તે પોતે બીઈ ઇલેક્ટ્રોનિક અભ્યાસ કરેલો છે. કોન્ટ્રાક્ટરને લાંચિયા કર્મી ઓફિસમાં ધક્કા ખવડાવી ડોક્યુમેન્ટમાં નવી ખામીઓ બતાવી
હેરાનગતિ કરતો હતો, જેના કારણે કંટાળે કોન્ટ્રાક્ટરે એસીબીના ફરિયાદ આપી ડેપ્યુટી ઇજનેર ઘરે એસીબીના સ્ટાફે સર્ચ કર્યું હતું, જેમાં કેટલાક ડોક્યુમેન્ટ હાથ લાગ્યા હોવાની વાત છે. ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે શ્રી ધાનેરા જૈન શ્વેતાંબર તગમંચ ઉપાશ્રય દ્વારા થોડા સમય પહેલા ઉપાશ્રય અને જિનાલય માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી સમાજના નવા ટ્રસ્ટીની નિમણૂક કોર્ટ દ્વારા થઈ હતી. ત્યાર પછી નવા સભ્યો દ્વારા શિલાન્યાસ થયેલ જગ્યા પર ઉપાશ્રય બનાવવાનું નક્કી કરાયું હતું. આ નિર્ણયથી સમાજના અનેક લોકોમાં રોષ ફેલાયો છે, કેમ કે તે જગ્યા પર બંને ઉપાશ્રય અને જિનાલય માટે શિલાન્યાસ થયો હતો. ત્યારે આજે ધાનેરા જૈન શ્વેતાંબર તગમપચ ઉપાશ્રય સાથે જોડાયેલ કેટલાક લોકો દ્વારા સુરત શહેરમાં આવેલ મુક બધિર શાળા ખાતે નવા ચૂંટાયેલ સભ્યોની મિટિંગ રાખવામાં આવી હતી. ત્યારે સમાજના બીજા અન્ય લોકો દ્વારા મિટિંગનો શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં શનિવારે સવારે 11 કલાકે અઠવાલાઇન્સ ખાતે આવેલ શ્રી અંબિકા નિત્યન મંદિરની બાજુમાં મુક બધિર વિકાસ ટ્રસ્ટ સ્કૂલ ખાતે વિવિધ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં કાળી પટ્ટી બાંધી બહેનો તેમજ ભાઈઓ હાથમાં સ્લોગન સાથેના બેનરો રાખી રેલી કાઢવામાં આવી હતી અને રેલીમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. શ્રી ધાનેરા જૈન શ્વેતાંબર તગમપચ ઉપાશ્રયનો વિરોધ હાલ સુરતમાં જોરશોરથી ચાલી રહ્યો છે અને વિરોધ જે લોકો કરી રહ્યા છે તેની ચીમકી પણ આપવામાં આવી કે માથું કદાચ મૂકવાનું હશે તો મૂકીશું, પરંતુ ઉપાશ્રય અને જિનાલય બને ત્યાં જ બનાવીશું. અમારો કહેવાનો મતલબ એટલો જ હતો કે આ જે અહીંયા જે દેરાસર બની રહ્યું છે અમારા ગામમાં, તે દેરાસર અને ઉપાશ્રય બંને વસ્તુ સાથે બનાવવાની હતી. એ બનાવવાના પ્લાન, એ બનાવવાની યોજના બધાએ સાથે મળીને ગાંધીનગર મુકામે મિટિંગ કરીને નક્કી કરેલી હતી. ત્યાર પછી કોઈ પણ કારણસર ટ્રસ્ટીઓમાં એ લોકોની નિમણૂક થઈ અને જ્યારે જે નિમણૂક થયેલા ટ્રસ્ટીઓ છે તે પણ તે વખતે દેરાસર બનાવવામાં સાથે જ હતા. હવે એ ટ્રસ્ટીઓ એમ કહેવા માંગે છે કે અમે આ સેલા ઉખેડી દઈએ અને ત્યાં ખાલી ઉપાશ્રય સાધના સ્થળ બનાવીએ. એનો જ અમારો વિરોધ છે. અમારો ટ્રસ્ટી બાબતમાં હજી કદાચ વિરોધ હોય કે ન હોય, પણ આ મુખ્ય વિરોધ છે કે જિનાલય જ્યાં શિલાન્યાસ થઈ ગયેલો છે, લોકોની ભાવનાઓ જોડાયેલી છે, લોકોએ એમાં નાનામાં નાના ચંદા આપેલા છે, તો એ ભાવનાઓ લોકોની દુભાય છે. એટલા માટે જ અમારો વિરોધ આજે શાંત ચિત્તે અમે વિરોધ કરવા અહીંયા ભેગા થયા છીએ. ગામડામાં વસતા ગરીબ પરિવારને પોતાના જીવ નિર્વાહ માટે શહેરોને સહારો લેવો પડતો હોય છે. આવા જ એક પરિવારના પોતાના પિતા હયાત ન હોય ત્યારે ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા નોકરી કરતી દીકરીની વાત કરીએ તો સુરતની વ્યારા નજીક એક ગામની યુવતી સુરતમાં નોકરી કરવા આવી હતી. 2 વર્ષથી સુરતમાં જ રહેતી હતી, પરંતુ છેલ્લા મહિનાથી કોઈ કારણસર દીકરી તેને પરિવારના સંપર્કમાં નહીં આવતા પરિવારે પોતાની દીકરી ગુમ થયાની જાણ સંબંધિત ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જે બનાવ ગીતાબેન ભાટિયા સમાજ સેવિકા ધ્યાને આવતા તે ગામડામાં ગરીબ પરિવારની મદદે આવ્યા હતા. એને પણ સંબંધિત પોલીસ ઉચ્ચ અધિકારીઓને અવારનવાર રજૂઆત કરી હતી. કોઈ પણ બનાવની તપાસ નિપુણ એવા ગોડાદરા પીઆઈ જેસી જાદવના માર્ગદર્શન અને પ્રયાસથી આખરે ગુમ થયેલી દીકરી મળી આવી હતી. પોલીસની સાથે સમાજ સેવામાં જોડાય કેટલું સુખદ પરિણામ મળે તેનું આ જીવંત ઉદાહરણ છે. આ બાબતે દીકરીની માતા અને પરિવારે ગોડાદરા પોલીસ સ્ટેશન પીઆઈ જાદવનો આભાર માન્યો હતો. શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટર ગતરોજ ઓટો રિક્ષા સુરત રેલવે સ્ટેશનથી દિલ્હી ગેટ પાસે આવેલ બસ સ્ટેન્ડ તરફ ઓટો રિક્ષામાં જવા નીકળ્યા હતા. ત્યારે રિક્ષામાં સવાર અન્ય 3 ઈસમોને તેની ધક્કામુક્કી કરી આગળ પાછળ બેસવાનું કહી ₹25,500ની ખીચામાંથી ચોરી કરી રિક્ષામાં ઉતરી ગઈ ફરાર થઈ ગયા હતા. જેની બનાવ અંગે આખરે પોલીસને જાણ કરતા કોન્ટ્રાક્ટરે આ મામલે મહિધરા પોલીસનો મથક નોંધાવી છે. રિક્ષા ચાલક સહિત કુલ 4 ઈસમો સામે ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે મૂળ વલસાડ જિલ્લાના વાપી તાલુકાનો વતની અને હાલ સુરતમાં ચોક બજાર ભરીમાતા રોડ પર પુરવાડી પાસે રિવરવ્યુ સોસાયટીમાં રહેતા 27 વર્ષીય અબુ જખર સજીમ શેખ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. ગત તારીખ 13/3ના રોજ સવારે 10:40થી 10:50 વાગ્યાના અરસામાં સુરત રેલવે સ્ટેશન આઉટગેટની ઓટો રિક્ષા ભાડે કરી ઓટો રિક્ષામાં બેસી તે જવા નીકળ્યા હતા. ત્યાં પહેલેથી જ ઓટો રિક્ષામાં મુસાફરના સંઘમાં 3 ઠગબાજ ઈસમો બેઠા હતા. આ તમામ લોકો ભેગા થઈ અબુ જફરની નજર ચૂકવી તેની સાથે વાતોમાં રાખી તેને ધક્કામુક્કી કરી તેના પેન્ટના ખિસ્સામાંથી રોકડ ₹25,500ની ચોરી કરી લીધી હતી. જેની જાણ થતાં તે ખીચા ખાતરુઓને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરી આજના મુખ્ય સમાચારો પર.
ખેતર ભાડે રાખી આઈઓસીની પાઇપલાઇનમાં કાણાપાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ. વરાછાના ઘનશ્યામનગરમાં જર્જરિત ઇમારતનો સ્લેબ ધરાશયી થતા મચી નાસભાગ. વધુ એક સિટી બસનો ચાલક બસ ચાલુ મૂકી આરામ ફરમાવતો ઝડપાયો. રોકડા અને ગૂગલ પે થી 29 લાખની છેતરપિંડી આચરનાર વોન્ટેડ 3 આરોપી 1 વર્ષે ઝડપાયા. અડાજણમાં પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી અશ્રુભીની આંખે દીકરીએ બોર્ડની પરીક્ષા આપી. ડીજીવીસીએલનો 1 લાખનો પગારદાર ડેપ્યુટી ઇજનેર વીજ જોડાણમાં દંડ ન ભરવા 5,000ની લાંચ લેતા ઝડપાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.